દાદાની પાસે બેઠી અને એક દાદાને કીધું, દાદા મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મારા પગની નીચે કીડી મરી જાય તો આખો દિવસ મને વિચાર આવે કે મારા પગની નીચે કીડી મરી ગઈ તો હું કોઈનું બગાડતો નથી, તો મારી સાથે આવું કેમ થાય છે? આ તેલની શરૂઆત મેં કરી છે, મને કોઈ આવડતું નથી, કોઈ નોલેજ નથી, ધંધાનો ધ મારા જીવનમાં મેં નથી કર્યો, હવે હું કરું. તો અંદરથી હનુમાન દાદાની મૂર્તિ છે ને એની સામે હનુમાન દાદા મને અંદરથી કહે છે કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો તું કરતો હોય ને તો તારું ગાડું હું ઊભું ન રહેવા દઉં. વાલા મેં તરત ન્યા ભંડારીયા વાળા હનુમાન દાદાના જે પૂજારી છે એને તરત કીધું, મને દાદાએ આવું કીધું. મને કે આ તો અંતર્યામી છે, તમે ચાલુ કરી દો, તમારું તેલનું ગાડું કે ઊભું ન રહેવા દે મારો હનુમાન દાદો. અને આજે તમે વિચાર કરો, ગુજરાતમાં 70 કરતા વધારે ડીલર છે અને દર વર્ષે 15 કરોડનું ટર્નઓવર કરું છું. આ મારા ડીલર